આ એક બહુ મોટું સૂત્ર છે જીવનનું, જે દરેક વ્યક્તિએ કંડારીને રાખવા જેવું છે. તમે જેટલા તમારા પ્રોબ્લેમ્સને પબ્લિક બનાવશો, પબ્લિકને કઈ જ લેવા દેવા નથી તમારા પ્રોબ્લેમ સાથે. એક કેવલ એનો તમાશો બનાવો, એમને વાતો કરવાનો અવસર મળી જશે. એમને તો આવું મળતું જ હોય છે કંઈક ને કંઈક ગોસિપ કરવા માટે. When we make our problems public, then people get the chance to gossip. We are giving them the material to gossip. But always keep your problems within yourself and always share it with your close ones who can guide you, who can give the solution and who can not disclose your problems to others. और इसलिए घर की बात घर में रहे, घर वालों के बीच में रहे, या हमारे घर परिवार से संबंधित जो हमारे अंगत लोग हैं उनके तहत रहे. અને એક વસ્તુ યાદ રાખજો, એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. આ દુનિયાની કોઈ પણ સમસ્યા એવી નથી એ સમસ્યાનું સમાધાન ના હોય. અગર ભગવાને તમને સમસ્યા આપી છે, એ સમસ્યાનું ચોક્કસ સમાધાન થવાનું જ છે. એને ધૈર્યપૂર્વક આપણે સામનો કરવો પડે છે. અને એટલે જ કોઈ પણ પ્રોબ્લેમ આવે, આપણે આપણા અંગત લોકો સાથે એને શેર કરીએ, આપણા ગુરુ સાથે પણ એને શેર કરાય. એ આપણને કંઈક માર્ગદર્શન આપે. ગુરુના જ્ઞાનથી આપણને પ્રકાશ મળે છે, આપણને દિશા મળે છે, આપણને માર્ગદર્શન મળે છે. અને એટલે જ માર્ગદર્શન આપે એનું નામ ગુરુ. And that's why we need a guru in our life. Like you need a lawyer in your life, you need an architect in your life, you need an engineer in your life, you need a doctor in your life, you need a guru in your life. એક ગુરુ એક એવી નદી છે જ્યાં તમે આવીને બેસો તોય શાંતિ મળે, જ્યાં તમે આવીને સ્નાન કરો તોય તમને શાંતિ મળે. તમે તમારા પાપોને ધોઈ નાખો. એ ગુરુની નદીમાં એ વ્યક્તિ પોતાના પાપોને ધોઈ શકે છે. ચિંતા કાપી ન કાર્યા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચિંતા નહીં કરો. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. એ ગુરુને પ્રણામ કરવા છે, એમના આશીર્વાદ લેવાથી એક નવીન ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, કંઈક માર્ગદર્શન મળી જતું હોય છે. લોક વાર્તા રચના પ્રપંચી, અહીંની વાત તઈ, તઈની વાત અહીં. લાકડા લડાવવામાં જે એક્સપર્ટ. ઘણા લોકોને છે ને આમ ઝઘડો જોવો બહુ ગમે. તમે ક્યારેક ધ્યાનથી તમારા જાતનું એનાલિસિસ કરજો કે કોઈક આમ રોડ પર ઝઘડો થતો હોય. અહીંયા તો આવું ઓછું થાય, પણ ઇન્ડિયામાં આપણે કોઈક વાર જોતા હોઈએ, આમ રોડ પર લોકો આમ ઝઘડતા હોય તો ઘણા લોકો આમ ઊભા રહી જાય. કેવો ઝઘડે, અરે મારી છે જો એવા ગાલ પર મારી, ગાલ લાલ, અરે પડ્યો જો. તને શું મજા આવે છે આટલી? કોઈ ઝઘડતો હોય તો આમ જો. હવે તમને જો ઝઘડો જોવો બહુ ગમતો હોય ને, એટલે સમજવું કે એ ઝઘડાના અંશો તમારામાં વિદ્યમાન છે. તમે પણ ઝઘડાલુ નેચરના છો, અથવા બહુ સપ્રેસ થયેલા છો. કોઈને કઈ કામ બહુ કહેવું છે પણ કહેવાતું નથી, કોઈને મારવું છે પણ મરાતું નથી. અને જ્યારે બીજો કોઈને કઈ કહેતો હોય અને મારતો હોય ત્યારે તમને આમ મજા આવી જાય છે, વાહ તુને મેરી ઈચ્છા પૂરી કરી લી. આ વ્યક્તિની સાયકોલોજી છે કે તમારા અંદર જે સપ્રેસ થઈને પડેલું છે અને એને જ્યારે તમે ક્યાંક અભિવ્યક્ત કરતા કોઈકને જુઓ છો, તમને આમ મજા આવી જાય છે, વાહ ત્યાં તો એના અંદર ક્યાંક દબાયેલું છે કંઈક. ઘણા લોકોને ફાઇટિંગ મૂવીઓ બહુ ગમે, આમ ડીસુમ ડીસુમ વાળી, આમ મજા આવી જાય. ઓ કોન્સન્ટ્રેશન થી જોતો હોય.
તમને કઈ પિક્ચરો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને કેવા ગાયનો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને શું સાંભળવું અને શું જોવું ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને શું ગમે છે, તમે કેવા છો. ચોથું ક્રૂરા, જે ક્રૂર છે, જેનામાં કાઇન્ડનેસ નથી, દુષ્ટ પ્રકૃતિની છે. પ્રાયશો બહુજલ્પિકા, ઘણા લોકો જલ્પા નામ રાખે છે. તમારામાંથી કોઈનું નામ જલ્પા છે? નથી. પ્રાયશો બહુજલ્પિકા, જલ્પા એટલે બકવાસ કરનાર. એ ધૂંધલી માટે વપરાયેલો શબ્દ છે. હવે ઘણા લોકો આ નામ રાખી લે છે, એટલે મારે તો ઘણી બધી જગ્યાએ લોકોને કહેવું પડે છે કે તમે આ નામ નહીં રાખો, પ્લીઝ ચેન્જ યોર નેમ. બહુજલ્પિકા, જો બકવાસ કરનાર, કારણ વગરની વાતો કરે, કારણ વગરની ચર્ચા કરે, ચર્ચામાં કોઈ દમ ન હોય, આવી જેની વૃત્તિ છે. અસદ આલાપ, જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ વન ઓફ ધ બેરિયર્સ કીધું ઇન ધ ભક્તિ માર્ગ, અસદ આલાપ. કારણ વગરનું બોલવું નહીં, બકવાસ. કેવલ પોતાના ઘરનું કામ કરનારી અને પ્રભુની ભક્તિ ન કરનારી. આઠમું કૃપણ, લોભી, અતિશય ગ્રીડ જેનામાં છે. અને 9 જે કલહ પ્રિય છે, જેને ઝઘડો બહુ ગમે છે, ઝઘડવું બહુ ગમે છે. આ 9 દુર્ગુણો એ ધૂંધલીમાં છે. આત્મદેવ બ્રાહ્મણના મનમાં સંતાનને પ્રાપ્ત કરવાની ખેલછા. લગન થયા એટલે સંતાન તો થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ. આ જકાર. અને એને સંતાન થતી નથી એટલે બહુ ચિંતામાં હતો. મને સંતાન કેમ નથી, મને સંતાન કેમ નથી, મને સંતાન કેમ નથી. પ્રિયજનો, કોઈ પણ લૌકિક વિષયની આગ્રહ વૃત્તિ એ આજે નહીં તો કાલે એ વ્યક્તિને પતનના માર્ગ પર લઈ જતી હોય છે. ઈશ્વર માટેની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને ઈશ્વરના સન્મુખ અને સમીપ લઈ જાય, પણ લૌકિક વિષય માટેની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને પતનના માર્ગ પર લઈ જતી. તુલસીદાસજીની પત્નીએ તુલસીદાસજીને કહ્યું કે તમને મારામાં આટલો પ્રેમ ને આસક્તિ છે, આટલું જ પ્રેમ ને આસક્તિ અગર ભગવાનમાં થઈ જાય તો ભગવાનને તમે પામી શકો છો. तुम्हारी यही आसक्ति जो मुझ में है वो प्रभु में हो जाए. અને આ શબ્દો સાંભળતા તુલસીદાસજીના મનમાં વિરક્તિ આવી. સંસારની આગ્રહ વૃત્તિ, નાશવંતની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને ક્યાંક અશાંતિ આપશે. આત્મદેવ બ્રાહ્મણને ખૂબ સંતાનની ઈચ્છા. તો આપણને એવું થાય શું સંતાનની ઈચ્છા ના હોવી જોઈએ? હોવી જોઈએ. એમાં ખોટું શું છે? લગન થાય એટલે સ્વાભાવિક છે કે સૌથી પહેલું સ્ટેપ એ લગન અને બીજું સ્ટેપ એ સંસારને આગળ વધારવાનું છે. તો કોઈના મનમાં અગર સંતાનની ઈચ્છા થાય એમાં ખોટું શું છે? ખોટું કંઈ જ નથી. પરંતુ સંતાન કુદરતી અગર ન થતી હોય અને કૃત્રિમ રીતે કરવા માટેના બહુ પ્રયાસ જ્યારે કરવામાં આવે અને એમાંય અસફળતા મળે અને છતાં પણ પ્રયાસ કરવામાં આવે, એમાંય અસફળતા મળે અને એમાં વ્યક્તિનું મન જ્યારે ખિન્ન બની જતું હોય છે પ્રયાસોના માધ્યમથી, ત્યારે એ વ્યક્તિને અશાંત બનાવે. જીવનમાં ભગવાન આપણને બધું જ આપે છે એવું જરૂરી નથી. કંઈક આપશે તો કંઈક લઈ પણ લેશે.
આપણને ઘણી બધી બીજી વસ્તુઓ ભગવાને આપેલી જ હોય છે. એકાદ કોઈ વિષયમાં આપણને સફળતા ન પણ મળે તો કઈ મોટી વાત નથી, કારણ કે આ જ સંસારનો નિયમ છે કે ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ સુખી નથી બનાવતો અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ દુઃખી નથી બનાવતો. એ દુખિયારના જીવનમાં પણ એક આશાની કિરણ, એક કંઈક સુખનો પ્રકાશ એને આપી દે છે અને સુખી વ્યક્તિના જીવનમાં ક્યાંક એકાદ દુઃખ એવું આપી દે છે કે એને લઈને એનું મન વિચલિત થઈ જતું હોય છે. આ સંસારનો નિયમ છે. इस संसार में आकर कोई भी व्यक्ति पूर्ण रूप से कभी भी सुखी नहीं हुआ. कुछ न कुछ तो उसको ऐसा रह जाएगा जिसके कारणवश वो दुखी रहेगा. तो आग्रह वृत्ति, आत्मदेव ब्राह्मण ने आग्रह वृत्ति. ઘણીવાર એમ બનતું હોય છે કે ભગવાન આપણા માટે કંઈક સારું વિચાર કરીને સંતાન નથી આપતા અને કદાચ સંતાન આપે અને પછી એ જ સંતાન આપણને હેરાનગતિ આપે, એવું એ બનતું. અને આ જ આત્મદેવ બ્રાહ્મણ સાથે થયું. ગુરુજી પાસે ગયા, સંતાન થાય માટે કંઈક મને પ્રદાન કરો. ગુરુજીએ કીધું, તારા ત્યાં સંતાનના કોઈ યોગો નથી, તારા ભાગ્યમાં સંતાન જ નથી, તું ખોટા પ્રયત્ન ન કર. માન્યો નહીં, જીદ કરી. ગુરુએ કૃપાથી એને એક ફલ પ્રદાન કર્યું. કીધું, આ ફલ તારા પત્નીને ખવડાવી દેજે. ઘરે આવ્યો, પ્રસન્ન થયો. પત્નીને કીધું, વધાઈના સમાચાર, એડવાન્સ, આપણા ત્યાં હવે બાળક થવાનું છે, બસ તારે એક જ કામ કરવાનું છે, આ ફલ ખાઈ લેવાનું છે. એટલે ધૂંધલી એટલે ડાઉટફુલ કેસ. ફળને જોઈને સૌથી પહેલા ડાઉટ્સ ક્રિએટ થયા. અલા, ફળ ખાઈને કઈ સંતાન થાય? અહીંયા પતિ ગયા નથી ને પેલી બાજુવાળાના ઘેર પડોશીમાં જઈને ફળને લઈને આખી સ્ટોરી કીધા પછી ભેંકણા તાળીને રડવા લાગી. પેલી પડોશી કે તું રડે જ કેમ આટલી ચોરચોરથી? એ કે આ ફળ અગર મેં ખાધું અને મને અગર ગર્ભ રહ્યું અને જો સુખદેવજીના જેમ ગર્ભમાંથી વર્ષો વર્ષ સુધી પેલું બહાર જ ન નીકળે બાળક, તો હું તો હેરાન થઈ જાઉં. પેલી પડોશી કે અલા, આટલું લાંબુ તું ક્યાં વિચારે છે? બધે થોડા સુખદેવજી પ્રગટ થાય. ના, આવું થાય તો આ તો ઋષિએ આપેલું ફળ છે, આમાંથી કંઈક બીજું નીકળ્યું તો. ઘણા લોકોનો નેચર બહુ લાંબુ બહુ વિચાર, એવું લાંબુ ક્યાંનું ક્યાં વિચારી કાઢે. 80 વર્ષના એક માજીને મેં પૂછ્યું, માજી આટલી ચિંતા કેમ કરો છો? ચહેરા પર ચિંતા કેમ છે? માજી કે મારા દીકરાના ત્યાં દીકરીના ત્યાં હજી દીકરી નથી. મેં 80 વર્ષના માજીને કીધું, માજી હવે જપ નહીં કરો, ભગવાનના જપ કરો. કોણા ત્યાં શું નથી, ક્યાં તમારે પડવાનું છે અત્યારે? 80 વર્ષની ઉંમરે આ બધી જફામાં આપણે પડવાનું કોણા ત્યાં શું નથી? હવે થશે ત્યારે થશે, તમે ક્યાં ચિંતા કરો છો? આ બધી તમે ચિંતન કરો, તમે પ્રભુનું નામ સ્મરણ કરો. આવી લાંબી ચિંતા તમારે કરવાની છે? ધૂંધલી આવું લાંબુ પાછા આત્મદેવ બ્રાહ્મણે ધૂંધલીને કીધું, જો ગર્ભાવસ્થાના પાળવાના નિયમો છે, અમુક ગર્ભાવસ્થાના પાળવાના નિયમો છે, તો એમાં લખવામાં આવ્યું કે સૌથી પહેલું નિયમ કયું? એક ટાઈમ ભોજન. તમને લોકોને થાય હવે અમારે ક્યાં લેવા, અમારું તો બધું હવે પરવારી ગયા, છોકરા મોટા થઈ ગયા, ના પણ પછી કામ લાગે ને.